टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોંગ્રેસ જનતા પાર્ટી બાદ હવે સોશિયલ મીડિયા પર અત્યારે E20 જનતા પાર્ટીની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. તમે જુઓ કે પહેલાંના સમયમાં વિરોધ પ્રદર્શનો સામાન્ય રીતે લાંબા સમય સુધી ચાલતા, પરંતુ આ તો રીલનો જમાનો છે. બધું જ ફટાફટ અને ટૂંકું ને ટચ. કોંગ્રેસ જનતા પાર્ટીને પણ ટૂંક સમયમાં સફળતા મળી એટલે હવે દેશમાં ઘણા બધા લોકો આશા રાખી રહ્યા છે કે E20 જનતા પાર્ટી પણ ફટાફટ ઇનિંગ રમશે. સોશિયલ મીડિયા પર વધુ રહેતા લોકોએ E20 જનતા પાર્ટી નામ અચૂક સાંભળ્યું હશે, પરંતુ એના વિશે હજુ ઘણી બાબતો અજાણી અને રહસ્યમય છે. જ્યારે આ પ્રકારના વિરોધ પ્રદર્શન જે સંગઠનો રચાતા હોય ને, ત્યારે કેટલીક વાતો સામેથી કહેવામાં આવે છે, જેની સાથે જ ઘણું બધું છુપાવવામાં પણ આવે છે. હવે સૌથી પહેલાં તો એના પર નજર કરવી પડે કે શું આ જાહેર કરવામાં આવ્યું છે. E20 નામ પરથી કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વાત પેટ્રોલમાં મિક્સ કરવામાં આવતા ઇથેનોલની છે. અત્યારે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને દેશમાં કંઈક અંશે કચવાટ હોવાની વાત નકારી ન શકાય. લોકોને એવી ચિંતા છે કે આવા ઇથેનોલવાળા પેટ્રોલથી તેમના વાહનોને નુકસાન થશે અને સાથે જ એવરેજ ઓછી મળશે. આવી ચિંતાના લીધે E20 જનતા પાર્ટીને હવે કંઈક અંશે ગ્રાઉન્ડ લેવલે થોડો ઘણો સપોર્ટ મળી રહ્યો છે. જેમ કે કેટલાક ટ્રાન્સપોર્ટર્સ, ટેક્સી અને ટુરિસ્ટ કંપનીઓ તરફથી સપોર્ટ આપવામાં આવ્યો છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે E20 પેટ્રોલની વિરુદ્ધ 4 ઓગસ્ટે સંસદ કૂચ કરવામાં આવશે. કોંગ્રેસ જનતા પાર્ટી પેપર લીકની ઘટનાને લઈને શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી રહી હતી. હવે કોંગ્રેસ જનતા પાર્ટીની જીત થઈ છે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે. એ જ રીતે E20 જનતા પાર્ટી પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીના રાજીનામાની માંગણી કરી રહી છે. સાથે તેઓ એવી પણ માંગણી કરી રહ્યા છે કે લોકોને 100% પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ મળવો જોઈએ. હવે તમને ખ્યાલ હશે કે કોંગ્રેસ જનતા પાર્ટીનો જાહેર થયેલો ચહેરો અભિજીત દીપકે હતો. પડદા પાછળ ઘણા બધા કલાકારો હોવાની શક્યતા વ્યક્ત કરાતી હતી. હવે જ્યારે E20 જનતા પાર્ટીની વાત છે તો સવાલ થાય કે અહીં મુખ્ય ચહેરો તરીકે કોને આગળ ધરવામાં આવી રહ્યો છે. અત્યારે તો કોઈ જાણીતા ચહેરા નથી. બિલકુલ ગુમનામ બનીને આ સંગઠન કામ કરી રહ્યું છે. અત્યારે તો આ સંગઠન સોશિયલ મીડિયા પર જ ચાલી રહ્યું છે, પરંતુ 4 ઓગસ્ટે જ્યારે સંસદને ઘેરવા માટે પ્રયત્નો કરવામાં આવશે ત્યારે કદાચ કોઈ ચહેરો આપણને જોવા મળી શકે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ સંગઠનનું મુખ્ય એકાઉન્ટ બનાવનારે પ્રોફાઇલમાં લોકેશન તરીકે મલેશિયા બતાવ્યું હતું. જોકે આ મામલો સામે આવ્યા બાદ એ વ્યક્તિએ પ્રોફાઇલ સેટિંગમાં જઈને લોકેશન બદલી નાખ્યું. હવે લોકેશન ભારત દેખાઈ રહ્યું છે. જો ઘણા બધા લોકોએ લખ્યું છે કે આ પહેલાં લોકેશન મલેશિયા હતું, જેના લીધે સ્વાભાવિક તે સવાલ પણ થાય કે શું આ વિરોધ પ્રદર્શન પણ વિદેશી તાકાતો દ્વારા રચવામાં આવેલું ષડયંત્ર જ છે. એમ પણ નથી કે આ એક્સ પ્લેટફોર્મ પર આ એકાઉન્ટ સાવ નવું છે. મે 2024માં એને બનાવવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 3 વખત એના યુઝરનેમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. છેલ્લે જુલાઈ મહિનામાં જ ફેરફાર કરવામાં આવ્યો. કોંગ્રેસ જનતા પાર્ટીની સફળતા બાદ એનું નામ બદલીને E20 જનતા પાર્ટી કરવામાં આવ્યું. અત્યારે તો એમ લાગી રહ્યું છે કે જે રીતે પેપર લીક બાદ કોંગ્રેસ જનતા પાર્ટીએ વિદ્યાર્થીઓના આક્રોશનો અને નારાજગીનો ફાયદો ઉઠાવ્યો હતો, એ જ રીતે E20 જનતા પાર્ટી ઇથેનોલવાળા પેટ્રોલને લઈને લોકોની ચિંતાનો ફાયદો ઉઠાવવા માંગી રહી છે. તો મૂળ વાત એ છે કે આવા સમયે જાણવું પડે કે લોકોની ચિંતા કેટલી વ્યાજબી છે. તાજેતરમાં જ રાજ્યસભામાં સરકારે આ અંગે એક જ ખૂબ જ મહત્ત્વનો ખુલાસો કર્યો. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે E10 ઇંધણ માટે બનેલા જૂના વાહનોમાં E20 પેટ્રોલ વાપરવાથી ક્ષમતામાં કદાચ 3 થી 5% મામૂલી ઘટાડો આવી શકે. એનો મતલબ એવો બિલકુલ નથી થતો કે આવા પેટ્રોલથી તમારું ગાડીનું જે એન્જિન છે એ સાવ ખરાબ થઈ જાય છે. એવા કોઈ પુરાવા પણ અત્યારે મળ્યા નથી. જ્યાં સુધી માઇલેજ ઘટવાની વાત છે તો સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ગાડીના માઇલેજનો આધાર માત્ર એન્જિન કે ફ્યુઅલ પર નથી હોતો. તમે ગાડી કેવી રીતે ચલાવો છો, તમારી ડ્રાઇવિંગ સ્ટાઇલ કેવી છે, ગાડીનું મેન્ટેનન્સ કેવું રાખો છો, ટાયરમાં હવાનું પ્રેશર, વ્હીલ એલાઇનમેન્ટ અને એસીનો ઉપયોગ કેટલો કરો છો, આ બધી બાબતોની માઇલેજ પર સીધી અસર થતી હોય છે. વાસ્તવમાં તો E20 પેટ્રોલના પોતાના જ અદ્ભુત ફાયદા પણ છે. આ પેટ્રોલમાં ઓક્ટેન લેવલ વધારે હોવાથી એન્જિનમાં નોકિંગ ઓછું થાય છે. આ સિવાય ફ્યુઅલનું કમ્બશન સારું થાય છે અને ગાડીનું એક્સિલેશન પણ એકદમ સ્મૂથ થતું હોય છે. ટૂંકમાં તમારા વાહન માટે ખૂબ સારું છે. E20 પેટ્રોલમાં સામે
લોકોમાં અત્યારે કચવાટ ચોક્કસ છે, પરંતુ એના 3 મોટા ફાયદા છે. સૌથી મોટો આર્થિક ફાયદો છે, ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% જે ક્રૂડ ઓઇલ છે એ વિદેશમાંથી આયાત કરે છે. તમે કહેશો કે મુદ્દો તો પેટ્રોલનો છે, તો ક્રૂડ ઓઇલની વાત કેમ કરવામાં આવી રહી છે? હવે ભાઈ, ક્રૂડ ઓઇલમાંથી તો પેટ્રોલ અને ડીઝલ બને. આ ક્રૂડ ઓઇલ આપણે ખાડી દેશો વેનેઝુએલા અને અમેરિકા સહિત 40 જેટલા દેશોમાંથી મેળવીએ છીએ, જેના માટે દેશના અબજો ડોલર ખર્ચાઈ રહ્યા છે. તમને ખ્યાલ હશે કે અમેરિકા અને ઈરાન વચ્ચે લડાઈ ચાલુ છે, ત્યારે ખાડી દેશોમાંથી ભારતમાં આવતો ક્રૂડ ઓઇલનો સપ્લાય કેવી રીતે પહેલાં ખોવાઈ ગયો હતો, જેના લીધે ક્રૂડ ઓઇલની કિંમતો વધી ગઈ, એટલે રૂપિયો પણ ગગડી ગયો. એટલે આપણે જેટલું ઓછું ક્રૂડ ઓઇલ મંગાવીએ ને એટલો જ આપણને ફાયદો થાય. પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાને લીધે દેશના અબજો ડોલર બચી પણ શકે, કેમ કે ઓછું ક્રૂડ ઓઇલ મંગાવવું પડે. હવે સૌથી મજાની વાત એ છે કે આવા ઈંધણથી આપણા ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રને જબરજસ્ત બૂસ્ટર ડોઝ મળ્યો છે. ઇથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ, ચોખા અને ખેતીના વેસ્ટેજમાંથી બનાવાય છે. આનાથી પાકની ડિમાન્ડ સતત જળવાઈ રહે છે, જેના લીધે ખેડૂતોને તેમના પાકના વધુ સારા ભાવ મળી રહ્યા છે. મુશ્કેલીમાં મુકાયેલી સુગર મિલોને જાણે નવું જીવતદાન મળ્યું છે, અને ખેતીથી લઈને ડિસ્ટિલરી અને ટ્રાન્સપોર્ટેશન સુધીના ક્ષેત્રોમાં ગામડાઓમાં રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. વધારાના અનાજનો બગાડ અટકે છે અને પાક વૈવિધ્યકરણને પણ વેગ મળે છે. પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ ને તો E20 પેટ્રોલ એક વરદાન સમાન છે. ઇથેનોલમાં ઓક્સિજનનું પ્રમાણ સારું હોવાથી આ ઈંધણ એકદમ સરસ રીતે સળગે છે, જેનાથી કાર્બન મોનોક્સાઇડ અને અન્ય ઝેરી કણોનું ઉત્સર્જન ઘટી જાય છે. સાદા પેટ્રોલની સરખામણીમાં આનાથી ઝેરી ગેસનું ઉત્સર્જન ઘણું ઓછું થાય છે, એટલે આનાથી આપણા શહેરોની હવા ઓછી પ્રદૂષિત થાય છે. ગાડીઓને થતી અસરની વાત કરીએ તો વર્ષ 2009-10 પછી બનેલા મોટાભાગના વાહનો E10 માટે સક્ષમ છે, જ્યારે હવેના નવા જે મોડલ્સ આવી રહ્યા છે ને, જે E20 માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. મારુતિ, હ્યુન્ડાઈ અને ટોયોટા જેવી મોટી મોટી કાર કંપનીઓએ પણ કહી દીધું છે કે તેમની મોટા ભાગની ગાડીઓ છે ને આ પેટ્રોલથી એકદમ સારી રીતે ચાલી શકે છે. ઇથેનોલમાં ઓક્ટેન રેટિંગ વધારે હોવાથી આધુનિક એન્જિન વધુ સ્મૂથ ચાલી રહ્યું છે. મૂળ વાત એટલી જ છે કે E20 પેટ્રોલ આપણા બધા માટે ફાયદાકારક છે. તો પછી જાણવું પડે કે E20 પેટ્રોલનો વિરોધ અત્યારે કેમ થઈ રહ્યો છે. બીજેપીના નેતાઓ કહી રહ્યા છે કે અત્યારે જૂની ગાડીઓ ખરાબ થવા, માઇલેજ ઘટવા કે મેન્ટેનન્સનો ખર્ચ વધી જવાની જે ચર્ચાઓ ચાલી રહી છે ને, એની પાછળ વિદેશી પેટ્રોલ લોબીઓ જવાબદાર છે. તેઓ પૈસા ફેંકીને કેમ્પેઇન ચલાવી રહી છે. કોંગ્રેસ જનતા પાર્ટી બાદ હવે E20 જનતા પાર્ટી મેદાનમાં આવી છે, એટલે અત્યારે લાગી રહ્યું છે કે દેશમાં વિરોધ પક્ષો નબળા થઈ રહ્યા છે, જેના લીધે મહોરાઓ પહેરીને જુદા જુદા મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જનતાએ સમજવું પડશે કે આ મહોરાઓ પાછળ કયા ભારત વિરોધી ચહેરાઓ છે.